શું તમે ભરેલા ભીંડાનું શાક આ રીતે ક્યારેય બનાવ્યું છે? જો ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. 100% તમે તો આ રીતે નહીં જ બનાવ્યું હોય, એકદમ નવી રીતથી આપણે બનાવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ભીંડાને સારી રીતે ધોઈ લીધા છે, સૂકવી લીધા છે અને પછી હવે આ રીતે આપણે કટ કરી લેશું. કેમ કે ભરેલા ભીંડાનું શાક બનાવવાનું છે અને એનો જે મસાલો છે એકદમ સિમ્પલ બનાવવાના છીએ. અને આ રીતે તમે શાક બનાવશો, ઘરમાં બધાને ભાવશે અને વારે વારે બનાવવાનું મન થશે, એટલું ટેસ્ટી બને છે. એકદમ ગામડા જેવો ટેસ્ટ આવશે. તો જરૂરથી આ રીતે એકવાર ઘરે ટ્રાય કરજો. વિડીયો ગમે તો જરૂરથી લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ જરૂરથી હિટ કરો, જેથી તમને ટાઈમસર વિડીયોની નોટિફિકેશન મળી રહે. તો ભીંડાને બધાને કટ કરી લીધા છે. હું અહીંયા ફક્ત 2 વ્યક્તિ માટે બનાવું છું એટલે એ રીતનું માપ લીધું છે. હવે આપણે એનો મસાલો બનાવી લઈએ. તો આપણે લસણને આ રીતે ખાંડી લીધું છે. ખાંડીમાં લસણ ઉમેરી દેશું. અહીંયા આપણે ધાણા ભાજી ઉમેરી દેવાની છે. મસાલા આપણે ઉમેરી દેશું. તો અહીંયા લાલ મરચાંનો પાવડર જે રેગ્યુલર તીખો હોય છે, આપણે જે યુઝ કરતા હોય એ પણ લીધો છે અને સાથે કાશ્મીરી લાલ મરચાંનો પાવડર પણ મિક્સ કરી દીધો છે, એ આપણે ઉમેરી દેશું. અહીંયા આપણે ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ધાણા જીરું પાવડર ઉમેરી દીધા પછી હવે આપણે અહીંયા હિંગ અને હળદર બંને વસ્તુ ઉમેરી દેવાની છે. તો અહીંયા આપણે હળદર ઉમેરી દઈએ, હિંગ ઉમેરી દઈએ, સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું અને થોડોક ગરમ મસાલો. બસ મસાલામાં આપણે આટલી જ વસ્તુનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા આપણે મીઠું ઉમેરી દીધું છે. અહીંયા આપણે થોડી હિંગ ઉમેરી દઈએ અને હિંગ પછી અહીંયા આપણે ગરમ મસાલો થોડો એવો ઉમેરીશું અને 2 ચમચી જેટલું તેલ ઉમેરી, મસાલા બાઇન્ડિંગ થાય એટલા માટે 2 ચમચી જેટલું તેલ ઉમેરી અને મસાલાને સરસ મિક્સ કરી લેવાનું છે. એકદમ સિમ્પલ રેસીપી છે પણ એટલું ખાવામાં ટેસ્ટી લાગે છે કે તમને એવું થશે કે વારે વારે આ શાક બનાવવું જોઈએ. કંઈક અલગ પણ થઈ જાય છે અને ખાવાની મજા પણ આવે છે. તમને મારી રેસિપીઝ કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. આવી જ રીતે નવી નવી રેસિપી તમારી સાથે શેર કરતી રહીશ. તો બસ મસાલો અહીંયા તૈયાર છે. હવે ભીંડામાં આપણે મસાલાને ભરી દઈશું અને વધેલો મસાલો છે એ આપણે શાક માટે યુઝ કરીશું. તો આ રીતે ભીંડાને મસાલાથી ભરી લઈશું. તમને જો આ ભીંડાની રેસીપી ગમે તો વિડીયો જરૂરથી લાઇક કરજો. તમારી એક લાઇકથી મોટિવેશન મળે છે અને આવી જ રીતે તમારી સાથે નવી નવી રેસીપી શેર કરતી રહીશ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને ખાસ કરીને બેલ આઇકનને જરૂરથી હિટ કરજો, જેથી તમને વિડીયોની ટાઈમસર નોટિફિકેશન મળી રહે. બધા જ ભીંડાને આ રીતે આપણે મસાલાથી ભરી લઈશું. પછી આપણે એનો વઘાર કરીશું. વઘાર જ એકદમ અલગ છે. આ રીતે તમે ક્યારેય વઘાર નહીં કર્યો હોય શાકનો. તો અહીંયા આપણે માટીની તાવડી લેવાની છે. એનાથી શાકનો જે ફ્લેવર છે, શાકનો જે ટેસ્ટ છે એકદમ મસ્ત આવે છે. તમે ઘરે જ ગેસ ઉપર ગામડા જેવું શાક બનાવી શકો છો. એકદમ પરફેક્ટ એવો મસ્ત ટેસ્ટ આવે છે ગામડાનો. તો આ રીતે આપણે ભીંડાને ઉમેરી દેવાનો છે. અહીંયા આપણે રાઈ જીરુંનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો. અહીંયા આપણે 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે અને ભીંડાને તેલમાં જ સારી રીતે પકાવીશું અને પછી આપણે એને ઢાંકીને પકાવવાનું છે. તો અહીંયા આપણે તેલ ઉમેરી દીધું છે. હવે ભીંડાને આવી રીતે હળવા હાથે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું એટલે બધી સાઈડ સરસ રીતે ભીંડા ફ્રાય થઈ જશે, સરસ પાકી જશે તેલમાં. તો આવી રીતે તમે ક્યારેય શાક બનાવ્યું છે કે નહીં કમેન્ટ કરીને જરૂરથી કહેજો મને અને એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. એવું ના વિચારતા કે આ જે તાવડી છે એ તેલવાળી બગડી જશે, ફરી પરફેક્ટ સાફ નહીં થાય. એકદમ મસ્ત સાફ થઈ જાય છે અને તમે એનો ફરીવાર પણ ઉપયોગ કરી શકો છો. ઢાંકીને આપણે પકાવીશું, વચ્ચે વચ્ચે આ રીતે પકાવતા રહીશું અને સરસ એવા ભીંડા પાકી જાય પછી આપણે એની અંદર મસાલો ઉમેરી દેવાનો છે. જે એક્સ્ટ્રા વધ્યો તો ઉમેરી દેવાનો છે. આ મસાલા ઉમેરી દીધા પછી સરસ મિક્સ કરી દેશું એટલે જે મસાલા છે એ તેલમાં સારી રીતે મિક્સ થઈ જશે. આ શાક ઓછા તેલમાં એકદમ મસ્ત ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે. મસાલા મિક્સ કરી દીધા છે. હવે આપણે અહીંયા છાશનો ઉપયોગ કરીશું. છાશ ઉમેરી દેશું. છાશ ઉમેર્યા પછી એકવાર મિક્સ કરી દેવાનું છે હળવા હાથે અને પછી આપણે ઢાંકીને પકાવીશું. તો અહીંયા સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે ઢાંકીને 1 થી 2 મિનિટ કે 3 મિનિટ જેવું સરસ પકાવી લઈશું.
તો અહીંયા સરસ એવી ગ્રેવી પણ ઉકળી ગઈ છે અને ગ્રેવી થોડી થીક થાય અને શાકનો ટેસ્ટ વધી જાય એના માટે જેમાં મેં લસણવાળી ચટણી ખાંડી હતી ખાંડણીમાં, એ જ ખાંડણીમાં મેં આ રીતે માંડવીના દાણા પણ આ રીતે ક્રશ કરી લીધા છે, ખાંડી દીધા છે, એને પણ આપણે ઉમેરી દઈશું. એનાથી ગ્રેવી પણ થીક થાય છે અને જે શાકનો ટેસ્ટ છે એ પણ ખૂબ જ મસ્ત આવે છે. એટલે આપણે એને પણ ઉમેરીશું અને મિક્સ કરી દઈશું અને સરસ એવું ઉકળવા દેશું. તો છે ને એકદમ સિમ્પલ રેસીપી. શું તમે આ રીતે શાક ક્યારેય બનાવ્યું છે? જો ના બનાવ્યું હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. હવે અહીંયા લાસ્ટમાં ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરી દઈશું અને એને આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું. તો ભીંડાના શાકની આ રેસીપી કેવી લાગી? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો, આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ હિટ કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.